નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ એ નિખિલ એસ કોરિયાલે વર્ષ 2015થી જે અલગ અલગ મિત્રો ગુજરાત આંગણવાડી કર્મચારી કાર્યકર તેડાગર બહેનોની જે પેન્ડિંગ અરજીઓ હતી તેને લઈ અને મિત્રો ખૂબ જ અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારને ટકોરીને જજ સાહેબે કહ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવામાં આવે. સાથે જ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીની જે લાભ છે તે લાભ આપવામાં આવે અને આગામી 6 મહિનાની અંદર સરકારને મિત્રો પોલિસી તૈયાર કરી અને આ બંને કર્મચારી કાર્યકર અને તેડાગર બહેનોને વર્ગ 3 અને 4માં સમાવી તેમને વિવિધ લાભો આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવે છે. જોવાનું એ રહેશે કે મિત્રો જે વર્ષ 2015થી જે પેન્ડિંગ અરજીઓ હતી તે પેન્ડિંગ અરજીઓમાં કેટલી અરજીઓ મિત્રો પેન્ડિંગ હતી. સાથે જ મિત્રો સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે એરિયસ પણ આપવામાં આવશે. તો શું એરિયસ મિત્રો જે એમણે અરજી કરી છે તેમને જ મળશે? એક બહુ મહત્ત્વનો પ્રશ્ન, કારણ કે ઘણીવાર કોમેન્ટ બોક્સમાં આપણે વાંચતા હોઈએ છીએ ઘણી બધી બહેનો દુવિધાઓ અનુભવી રહી છે કે શું એરિયસ બધાને મળશે કે નહીં. તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે શું હાઈકોર્ટ આગામી સમયમાં આંગણવાડી કર્મચારીઓને કાયમી કરશે તેમજ રાજ્ય સરકાર તરીકાના કર્મચારી જાહેર કરી વર્ગ 3 અને 4 પ્રમાણેના પગાર ધોરણ ચૂકવશે કે નહીં. સાથે જ મિત્રો સરકાર દ્વારા જે છે તે એરિયસ તમામ બહેનોને મળશે કે ફક્ત અને ફક્ત જેમણે હાઈકોર્ટમાં અપીલ કરી છે, જે PIL દાખલ કરી છે તેવા કર્મચારીઓને જ મળશે કે નહીં. અને સાથે શું રાજ્ય સરકાર આગામી સમયમાં સરકારનો હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખશે કે નહીં. તમામ પ્રશ્નો સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નો છે તેમાંનો એક પ્રશ્ન એટલે કે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે કે જો ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર સમક્ષ પગાર વધારાને લઈને મિત્રો દેખાવો કરી રહ્યા હતા, આંદોલનો કરી રહ્યા હતા. ગત 30 ઓક્ટોબરના રોજ મિત્રો જસ્ટિસ નિખિલ એસ કારિયાલે ગુજરાત હાઈકોર્ટના અતિ મહત્વના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આગામી 6 મહિનાની અંદર પોલિસી તૈયાર કરી અને રાજ્ય સરકારના કર્મચારી તરીકે આ આંગણવાડી બહેનોને જાહેર કરવામાં આવે. સાથે જ મિત્રો તેમને રાજ્ય સરકારના સમકક્ષ જે છે તે મિત્રો વર્ગ 3 અને 4 પ્રમાણેના લાભો આપવામાં આવે. કાર્યકર બહેનોને વર્ગ 3માં અને તેડાગર બહેનોને વર્ગ 4માં સમાવી તેમને મિત્રો ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના સમકક્ષ જે કર્મચારીઓ છે તેના સમકક્ષ વિવિધ લાભો આપવામાં આવે. સાથે જ પેન્શન લાભ આપવામાં આવે અને વર્ગ 3 અને 4 પ્રમાણેનું જે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે તે લઘુત્તમ વેતન મિત્રો તૈયાર હાલમાં કર્મચારીઓને આપવામાં આવે તેવો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિયમિત રીતે પસંદ કરેલા કાયમી સંધિ અધિકારીઓની સમકક્ષ વેતન વર્તન કરવાનો નિર્દેશ આપ્યો છે અને આંગણવાડી કાર્યકરોને પણ કાયમી વર્કર ગણવા જોઈએ તેવી સૂચના સરકારને આપી છે. હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કારિયાલે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓના કિસ્સામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર વચ્ચે વધુ ભેદભાવ જોવા મળે છે. આ જોતા રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સંયુક્ત રીતે ઉપરોક્ત બંને જગ્યાઓને સરકારી સેવામાં સમાવવા માટે નીતિ ઘડવી જોઈએ. આ સાથે તેમના રેગ્યુલરાઇઝેશનનો લાભ પણ મળવો જોઈએ. હાઈકોર્ટે વર્ષ 1983 અને વર્ષ 2010માં નિમાયેલી આંગણવાડી કાર્યકરો અને સહાયકોની અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આંગણવાડી કેન્દ્રો અને કેન્દ્ર સરકારના બાળ વિકાસ વિભાગની યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોને અનુક્રમે 10,000 અને 5,500 રૂપિયાનું માસિક વેતન આપવામાં આવે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્ય સરકાર સિવિલ પોસ્ટ પર કામ કરતા કર્મચારીઓની સરખામણીમાં આંગણવાડી કાર્યકરો સાથે ભેદભાવ કરી રહી છે. હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે નિયમિત રીતે પસંદ કરેલા કાયમી નાગરિક કર્મચારીઓનું સમાન નીતિ બનાવવા માટે જણાવ્યું હતું. આંગણવાડી કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે 10 વર્ષથી વધુ સમયથી અને રોજના 6 કલાકથી વધુ સમય સુધી કામ કરતા છતાં નિયમિત પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી ન હોવા છતાં તેમને વધુ ખૂબ જ ઓછું માનદ વેતન આપવામાં આવે છે. પરંતુ આંગણવાડી કાર્યકરો સરકારી યોજના હેઠળ કામ કર્યા પછી પણ તેને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવ્યો નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતના હાઈકોર્ટના આદેશ નિર્દેશના અન્ય રાજ્યોની આંગણવાડીઓ પર શું અસર થશે અને રાજ્યોની આંગણવાડીઓને પણ સરકારી કર્મચારીનો દરજ્જો મળી શકશે કે કેમ, તેને રાજ્યોની આંગણવાડીઓના માનદ વેતનમાં વધારો થશે કે નહીં એ જોવાનું રહેશે. સાથે જ મિત્રો ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કારિયાલે જણાવ્યું હતું કે વર્ષ 2015થી 3 વર્ષ એટલે કે વર્ષ 2018થી તમામ જે કર્મચારીઓ છે કે જેમણે અરજી કરી છે તેમને સાથે જ એ સિવાયના જે કર્મચારીઓ છે કે જેઓ 10 વર્ષ કે તેથી વધુ સમયથી મિત્રો આંગણવાડીઓમાં કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને કાયમી કરી અને તેમને મિત્રો જે છે તે એરિયસ પણ ચૂકવવામાં આવે તેવું મિત્રો ગુજરાત હાઈકોર્ટના આ બેન્ચ દ્વારા અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો. તો સૌથી મહત્વનો પ્રશ્ન ઘણા બહેનો મિત્રો દુવિધા આપીને અનુભવી રહ્યા છે. તો મિત્રો સરકાર દ્વારા 10 વર્ષ કે તેથી વધારે જે લોકો સમયથી કામ કરી રહ્યા છે
તેવા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાની વાત કરી છે. સાથે જ તેમને મિત્રો 10 વર્ષ કે તેથી વધુ સમયનો જે સમયગાળો કામ કર્યું હોય તેવા કર્મચારીઓને કેટલા સમયનું જે છે તે મિત્રો એરિયસ તમામ કર્મચારીઓને આપવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આગામી 6 મહિનામાં જે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી અને મિત્રો કર્મચારી તરીકે સરકારી કર્મચારી તરીકે આ 1.6 લાખ કાર્યકર તેડાગર બહેનોને જે જાહેર કરવાની વાત થઈ છે સરકારી કર્મચારી તેના પર અમલ કરે છે કે પછી સુપ્રીમ કોર્ટમાં મિત્રો આ જે ચુકાદો છે હાઈકોર્ટના તેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં મિત્રો અરજી કરે છે. એ તો સમય જ બતાવશે, કારણ કે ઘણા લાંબા સમયથી આપ જૂના જે કેસો છે તેમાં જોઈ શકો છો કે હાઈકોર્ટના ચુકાદાને ક્યારેય સરકારે માન્ય રાખ્યો નથી. સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જો કોઈ આવો પોઝિટિવ ચુકાદો કોઈ કર્મચારીઓની તરફેણમાં આપવામાં આવે છે તો સરકાર દ્વારા તેને લઈ અને સુપ્રીમ કોર્ટમાં જે છે તે મિત્રો અરજી કરવામાં આવે છે. વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં ફિક્સ પ્રથા જે કર્મચારી 5 વર્ષની જે ફિક્સ પ્રથા છે વિવિધ વિભાગોમાં જે પહેલા દિવસથી નોકરી લાગે તેમને 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવી પડે છે. તો ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2012માં ચુકાદો આપી દીધો હતો કે સરકારને કહ્યું હતું કે પહેલા દિવસથી જ કાયમી નોકરી ગણો. પરંતુ સરકારે આ કેસના જે છે તે મિત્રો સામે જે છે તે હાઈકોર્ટમાં અરજી કરેલ છે ને આજે 12 વર્ષ કરતાં વધારે સમય વીત્યો પરંતુ હજુ સુધી એ કેસનો કોઈ ચુકાદો નથી આવ્યો. તો જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટે જે આ આંગણવાડી બહેનોને જે કાયમી કરવાનો ચુકાદો આપ્યો છે તેને લઈ અને સરકાર મિત્રો આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જાય છે કે પછી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માને રાખીને આગામી 6 મહિનાની અંદર પોલિસી બનાવી અને આગામી 1 એપ્રિલ 2025થી આ કર્મચારી બહેનોને જે છે તે મિત્રો કાયમી કરી અને વર્ગ 3 પ્રમાણે 26,000 રૂપિયા માસિક વેતન કાર્યકર અને 21,000 રૂપિયા માસિક વેતન વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને કરી આપે છે કે નહીં, તો સમય જ બતાવશે. જોવાનું એ રહેશે કે સરકાર આ મુદ્દે પોતાનું સુવર્ણ સ્પર્શ કરે છે. આશાઓ તો એવી સેવાઈ રહી છે કે સરકાર આ જે મુદ્દો છે તેને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે જ. પરંતુ આશાઓ એવી પણ બંધાઈ રહી છે અને કર્મચારીઓ હાલમાં એવું પણ મિત્રો સોચી રહ્યા છે કે ચોક્કસથી સરકાર હાઈકોર્ટના ચુકાદાને માને રાખે. જય હિન્દ, અસ્તુ.